જા પ્રોગ્રામ માં અને 2 પગ માર્યા પછી થઈ ગયું બાદણો. તો કહાનીમાં કઈ કેવું છે મિત્રો, અમે ભાઈબંધ જાવીશું બધા પ્રોગ્રામ માં, અને પ્રોગ્રામ છે આ સિંગ ભજીયાનો શાકનો. તો હું દુકાને આવીને બધા સિંગ ભજીયાનો લઈ લીધો મસાલો. ઓ સોરી મિત્રો, પછી યાદ આવ્યું એમાં શાકભાજી તો જોહે. પછી આપણે જયુભાઈ બકાલા વાળા પાસેથી લઈ આવ્યા શાકભાજી, અને પછી ફાઇનલી બુલેટ ને પાર્ક કરી નાખ્યું અને પોગી ગયા અમે અમારી પોતાની વાડી. અને ઘણા બધા મિત્રો નમે છે કે વિજયભાઈ તમારી પાસે પણ પોતાનું ખેતર છે? હા છે ને, 1 રહોડો અને 2 સંડાસ બાથરૂમ જેટલી જગ્યા વાળો. એમાં અમે 4 ભાઈઓ, અને એ પાછા જમીન હાટો બાંધવી છે. અને પછી હું રાવણા ઉતારવા ચડી ગયો રાવણા ઉપર, અને જોવો આપણે તો અગડગ ઉભા રહે, કારણ કે યમરાજ ઇઝ માય ફ્રેન્ડ, ઓલવેઝ બીકમ માય ટ્રુ ફ્રેન્ડ, માય નિયર હાઉસ ઇન ધ કન્ટ્રી. અને આ અમારા આખા ગામનો એક નર્સ છે જેને અત્યારે હાલની તક એક માદાની જરૂર છે. પછી ફાઇનલી નાખી દીધો સિંગ ભજીયામાં વઘાર મસાલો, પછી ફાઇનલી નાખી દીધો એમાં સિંગ ભજીયા, બની ગયું સિંગ ભજીયાનું શાક. પછી ફાઇનલી બની ગયું સિંગ ભજીયાનું શાક ને અમે બેહી ગયા ખાવા. નાખી દીધું એમાં લીંબુ, એની માને ટોકરો મારે લીંબુ બધા બીયા કરી ગયા અંદર. કારણ નરેન્દ્ર મોદી. પછી ખાઈ પીને અમે માથે સડી ગયા રાવણા ઓય મારા બાપ માથામાં એની માને કેવો વાગે છે આય. અને પછી રાવણા માથે સડાતા ઉતરાય અને બધા જેવો હતા.